હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે ફ્રાઈડે અને બસ આજનો વિડીયો હું સ્ટાર્ટ કરું છું. આની પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો હાઉસ વોર્મિંગ પાર્ટીનો, એ મેં પોસ્ટ કર્યો અને આખું અઠવાડિયું મેં કાંઈ જ નથી કર્યું કારણ કે અમે લોકો વેરી સૂન કાલે જ ટ્રાવેલ કરી રહ્યા છીએ, તો એની ખૂબ જ બધી તૈયારીમાં હતી. જોઈ શકો છો એ બધું પેકિંગ ને પણ બધું અત્યારે ચાલી રહ્યું છે. તો હવે ડેફિનેટલી કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે એકદમ સરસ મજાના વિડીયોઝ આવવાના છે. તો તમે લોકોએ જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો બસ સવાર સ્ટાર્ટ કરી, હેર વોશ ને એવું બધું કરી નાખ્યું કારણ કે કાલે અર્લી મોર્નિંગ અમે લોકો નીકળી જવાના છીએ. તો વિચાર ચલો હેર વોશ ને બધું કરી જ નાખીને તો કાલ સવારમાં વળી પાછું બધું કરવાનું રહે. તો બસ પેકિંગ બસ બધું થઈ રહ્યું છે. હજી થોડું ઘણું બાકી છે, એ કરશું અને થોડી ઘણી બધી તૈયારી કરવાની છે તો એ પણ કરીશું. અને આજે કાલ ટ્રાવેલ માટે હું બનાવવાની છું પૂરી ને શાક ને એવું બધું, તો એ પણ હું આજે બનાવીશ. આજે ઘણું બધું કામ છે, જોતા રહેજો. છે કે છેક સુધી મારો વિડીયો જોજો. મારો વિડીયો થોડો પણ સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, કે જેથી મને પણ તમારા જેવા સરસ મજાના વ્યૂઅર્સ મળતા રહે. એકચ્યુઅલી અહીંયા અત્યારે બધી જગ્યાએ અલગ બધું પેકિંગ છે, તો બધાને હવે ભેગું કરીશું. દીવાબત્તીને બધું મેં અત્યારે કરી નાખ્યું છે, તો બધાનું વસ્તુને ભેગા કરશું અને પછી હું જઈશ નીચે. એન્ડ યા સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ જેટલા લોકોએ જિજ્ઞેસને વિશ કર્યું છે અને મને વિશ કર્યું છે બર્થડેનું. અને બર્થડેનો વ્લોગ એકચ્યુઅલી મેં બનાવ્યો નહોતો, તો એ દિવસે થોડીક હું પણ રિલેક્સ હતી, એકચ્યુઅલી નહોતો બનાવો, તો મેં પણ કાંઈ બનાવ્યું નહોતું. કમ હેલો, શું કરતી હતી તું? ઓકે, નીચે હતો મારો બચ્ચો. ઓકે, તો બસ તે દિવસે રિલેક્સ કરતી હતી અને આ વખતે મને બર્થડે ગિફ્ટમાં શું મળ્યું એમ બધું જ હું અત્યારે વિડીયો તમારા લોકોની હારે એટેચ કરવાની છું. અને બર્થડે સેલિબ્રેશનો પણ આને મેં ક્લિપ લીધી હતી કે જે હું અત્યારે એટેચ કરી રહી છું. જોઈ લેજો તમે લોકો, રાઈટ? તો બસ ચલો હું હવે નીચે જાઉં, હે ને? ઓકે, લેટ્સ ગો ડાઉન સ્ટેર્સ. અને જેટલું બની શકે એટલું હું વિડીયોમાં શેર કરતી જઈશ. ત્યાં સુધી તમે લોકો જોઈને આવો મારો બર્થડે સેલિબ્રેશન કેવો રહ્યો હતો અને ગિફ્ટમાં મને શું મળ્યું તે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday. ચાલો એક સરસ મજાની પ્રોડક્ટ હું તમારા લોકોની હારે શેર કરું કે જે મને રિસીવ થઈ હતી. અને અહીંયા થોડાક ટાઈમથી ને જિજ્ઞેસ પણ યુઝ કરે છે, બટ મેં વિડીયોમાં શેર નહોતું કર્યું ત્યારે થોડુંક આપણને એક્સપિરિયન્સ થાય ને પછી જ હું હંમેશા પ્રોડક્ટના રિવ્યૂઝ અહીંયા દેતી હોઉં છું. તો આ એક ઓફિસ સેટ છે, ખૂબ જ સરસ છે. તો એનું પેકિંગ અને એ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ રીતના આવ્યું હતું કે એક બોક્સની અંદર આખી ચેર હતી. અને જેવું કે તમને લોકોને ખ્યાલ છે અમેરિકાની અંદર કાંઈ પણ વસ્તુ આવે ને તો તમારે જ બધું જાતે જ બધું ફિટિંગ કરવું પડતું હોય છે, કાંઈ રેડી નથી હોતું. તો ઘણી વખત ત્યારે એમ થાય કે ઇન્ડિયામાં તો આપણે કેવું સરસ મજાનું ઘરે બધું મૂકી પણ જતા હોય, પ્રોડક્ટ અહીંયા આવી જતી હોય, બટ ફિટિંગ એન્ડ ઓલ તમારે પોતાને જાતે કરવું પડતું હોય છે. જોઈ શકો છો એકદમ સરસ રીતના પેક થઈને તે આવી હતી. હવે બધા જ એના પહેલાં પાર્ટ્સ છે બધાને કાઢશું અને પછી હું તમારા લોકોની યારે શેર કરું. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના પ્રોડક્ટ પેક થઈને આવી હતી અને કાંઈ પણ ડેમેજ નથી થયું. તો હવે પહેલાં બધી જ વસ્તુને બહાર કાઢીશું.
તો અહીંયા આવી રીતના જ્યારે કોઈ પણ પ્રોડક્ટ આવે ને તો એસેમ્બલી ઇન્સ્ટ્રક્શન હોય છે, તો એ વાંચીને આપણે આખી ખુરશી બનાવશું. હવે જોઈ શકો છો તમે અહીંયા બધું એ લોકોએ સ્ટેપ બાય સ્ટેપ મેન્શન કરીને આપ્યું છે. તો હવે તમને દેખાડી દઉં બધા એના પાર્ટ્સ કે તે જે તમે અહીંયા જોઈ શકો છો. બધું જ એક પાર્ટ અત્યારે છૂટો છે, હવે એને આપણે કરીશું એકદમ સરસ રીતના એસેમ્બલ. તો જે રીતના જે બુકલેટની અંદર બધા સ્ટેપ આપ્યા હોય ને એ સ્ટેપ વાઇઝ આપણે બધા પીસને ઓપન કરીશું. એસેમ્બલ કરવું બધું એકદમ ઇઝી હતું, ફટાફટ થઈ ગયું હતું, બહુ એટલો ટાઈમ નહોતો લાગ્યો. જોઈ શકો છો આખી ચેર એકદમ સરસ રીતના એસેમ્બલ થઈ ગઈ અને આ છે એનો આખો લુક, કેટલી સરસ અત્યારે લાગી રહી છે. કેટલા લોકોને ચેર ગમી મને ડેફિનેટલી કમેન્ટ કરજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને એની લિંક પણ આપી દઈશ. જો તમારે પરચેસ કરવી હોય તો તમે લોકો આરામથી ને કરી પણ શકો છો. કેવો લાગ્યો તમને લોકોને મારો બર્થડે સેલિબ્રેશનનો વિડીયો? મને ડેફિનેટલી કહેજો. જેટલા લોકોએ મને વિશ કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બસ અહીંયા જિગ્નેશ છે, જિગ્નેશની નવી ચેર કેવી લાગી? સરસ છે ચેર. કેવી છે જિગ્નેશ ચેર? અને ચેર ઘણી સારી છે ને ઘણા બધા ફીચર્સ પણ છે એમાં, જેમ કે સ્ટાર્ટ અહીંથી કરી આ આર્મરેસ્ટ છે, જે અહીંથી આ દબાવવાથી ઊંચું નીચું થાય. મારે ટેબલ પણ ઊંચું નીચું જ છે થાય છે, એના લીધે હું એડજસ્ટ કરી શકું. હાઈટ બધી એડજસ્ટ થાય છે, હાઈટ એડજસ્ટેબલ છે, સરસ છે. હાઈટ બધા એડજસ્ટેબલ છે આવી રીતે, ને ઘણા પોળા પણ છે, એટલે આમ અહીંયા રહી શકે છે. ઓકે, એટલે માઉસ ને બધું આમ પકડવું હોય તો અહીંયા હું આમ પકડી શકું છું. યા આરામથી સારું છે ઈ. અને બીજા ફીચર છે આ બાજુ એક અહીંયા છે, આ પ્રેસ કરવાથી આગળ પાછળ થાય છે એમ, જેટલું આગળ પાછળ જેમ તમારે સેટ કરવું હોય. પછી આ બાજુ બીજા બે બટન્સ છે, જેમાં અહીંયા ઊંચું નીચું. આ હાઇડ્રોલિક સિસ્ટમ વાળી છે, એટલે ઘણું એડજસ્ટેબલ હાઇટ પણ કરી શકું. ઓકે. અને બીજું અહીંયા એક બીજું પણ છે, જેનાથી આ પુશ અપ પુશ બેક થઈ શકે. અહીંયા માથું રાખવાનું પણ સરસ છે, એડજસ્ટેબલ પણ સારું છે, ને આમ રોટેશન પણ કરી શકો છો જેવું જોતું હોય એવું. ઓકે. દેટ ઇઝ અ ગુડ. અને ઘણું રેસ્ટ કરી શકો છો જ્યારે બેન્ડ કરીએ ત્યારે. અને મેઇન તો છે કે રિમૂવેબલ છે. ઓકે. એટલે જો ન ફાવતું હોય, ન જોતું હોય, આપણે ઘણીવાર અને કાઢીને આવી રીતે સાઈડમાં મૂકી શકીએ. અને એનું કુશન પણ બહુ સરસ છે, આ કમ્ફર્ટેબલ છે. પાછળ બેક એક બેક એડજસ્ટ સારું એડજસ્ટેબલ પણ છે, કમરના હિસાબે જેટલું કરવું હોય અહીંયા આ રીતે કમરને સપોર્ટ આપવા માટે એડજસ્ટેબલ પણ છે એ પણ પાછળ. ઓકે. ઓલ ઓવર સરસ છે, રેકમેન્ડેડ. ઇટ ઇઝ ગુડ ફોર કમ્પ્યુટર, જેને કામ કરવું હોય બેસીને એના માટે ઘણી સરસ ને આરામદાયક છે. ઓકે. તો જિગ્નેશની એકચ્યુઅલી જેવું કે જે રેગ્યુલર વ્યુઅર્સ છે એ લોકોને ખબર જ છે જિગ્નેશની દરેક રૂમની અંદર ઓફિસ છે. તો અહીંયા તો હતી જ પહેલેથી ને અહીંયા છે, મીશાના રૂમમાં છે, બીજા એક ભગવાનવાળો જે રૂમ છે ને એની અંદર પણ છે. તો અહીંયા એકચ્યુઅલી આ સ્ટેન્ડિંગવાળું પણ ટેબલ છે, ઊભા પણ જો તમારે વર્ક કરવું હોય ને તો પણ તમે કરી શકો. અને પણ ઘણી વખત એ છે ને પછી સોફા ઉપર ને એ બેસી જતો એના કરતાં ઇટ્સ બેટર મેં કીધું ચેર હોય ને તો વધારે સારી પડે. ડેફિનેટલી તમે લોકો જો પરચેસ કર્યું હોય તો કરી શકો. હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપી દઈશ, ડેફિનેટલી યુ કેન પરચેસ. તો અહીં જોઈ શકો છો બધો સામાન અહીંયા બધો રેડી થાય જ છે. અત્યારે બસ તડકામાં થોડાક અમે બહાર આવ્યા. હેર ડ્રાયરનું એકચ્યુઅલી બહુ કરતી નથી હોતી, જેમ બને ને થોડીક તડકામાં નીકળી જાય ને તો સુકાઈ જતા હોય છે હેર ને બધું એકદમ સરસ રીતના. તો યા, અને તમને લોકોને ડ્રોન કેવો લાગ્યો ને મને કહેજો. તો બસ શીખું છું ડ્રોન ઉડાડતા, પણ આવડી તો ગયો છે ઘણો બધો, બટ સ્ટીલ કે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાઓ ને, યા ઇટ્સ ઓકે. તો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાઓ ને ઓફકોર્સ તમને થોડીક એની અંદર આવડવા પણ મંડી જાય. તો બસ બધું શીખતી હોઉં છું તે. તો બસ અત્યારે હું બહાર આવી છું અને રસોઈનું બધું ખૂબ જ બધું કામ છે, કરવાનું પણ છે. મારો ફુદીનો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતના તે ગ્રો પણ થયો છે. બટ હવે છે ને ગરમી બહુ વધી જાય ને એટલે એની અંદર છે ને હોલ પણ થવા માંડી જતા હોય છે. તો છે અને અહીંયા મને ખૂબ જ બધા પૂછતા હોય છે કે તમે મેકઅપ શું કરું. મેકઅપ રિયલી મેં તમને આની પહેલાં પણ મેં કીધેલું છે કે હું કાંઈ જ નથી કરતી હોતી. મારી જેમ સ્કિન ખાલી એક મોઇશ્ચરાઇઝર લગાડતી હોઉં છું. મને સનસ્ક્રીન લગાડું પણ હું એટલું બધું નથી લગાડતી, મને નથી ગમતું, આઈ ડોન્ટ નો વાય. તો હું કાંઈ જ નથી કરતી હોતી. તો બસ
જે છે બસ એ ખાલી મોઇશ્ચરાઇઝર જે ઓલેના ને એના આવતા હોય ને દેટ્સ ઇટ, હું એ જ યુઝ કરું છું. હજી તો હું કંઈ મેકઅપ ને એવું નથી કરતી. તમને જે મારો લુક લાગતો હોય છે ને એમને ઓરિજિનલ જ હોય છે, વિધાઉટ એની કાઇન્ડ ઓફ મેકઅપ. કારણ કે ડેઇલી વ્લોગ્સ બનાવું છું, તો ડેઇલી વ્લોગ્સની અંદર મેકઅપ ને એવું બધું કરું તો તમે લોકો પણ મારી યાર એટલા કનેક્ટ ના થઈ શકો, સમજી શકો છો તમે લોકો પણ. તો બસ હવે પૂરી, બટેકાનું શાક, મેંગોનો રસ, અચ્છા અત્યારે મિલ્કશેક. અત્યારે છે ને અમે લોકોએ બધા ફૂલ ઢેબરા ને એવું બધું ખાધું ને એટલે અમને કોઈને બહુ ભૂખ નથી, તો તે મિલ્કશેક જ ખાલી બનાવવાની છું. બટ કાલની જે ટ્રાવેલ માટે જે મારે ફૂડ કરવાનું છે ને, હા 1 મિનિટ, ટ્રાવેલ માટે જે ફૂડને રેડી કરવાનું છે ને એ હું અત્યારે કરી લઈશ. અને સાંજે આખું ઘર ક્લિનિંગ કરીને એકદમ પછી કંઈ રસોડું ચાલુ નહીં કરું. હું ડેફિનેટલી દર વખતે હું એવું જ કરતી હોઉં છું એકચ્યુઅલમાં, કે હું પછી નથી કંઈ કરતી હોતી. તો સાંજની પણ બધી તૈયારી હું કરી નાખીશ અને અત્યારની પણ, કાલની પણ, બધું જ હું અત્યારે ચાલુ કરીશ. તો આ વખતે હું રેસીપી શેર નહીં કરું, બટ પછી હું ક્યારેક તમારા લોકોને સિમ્પલ જ બનાવું છું. બટ મને ઘણા લોકો મને પૂછે છે પૂરીની તમે રેસીપી શેર કરો, તો પૂરી બસ જેમ બનતી હોય એમ જ બનાવું છું. બટ ઘણા એના હાથે ઘણી વખત હોય ને કે સારી બનતી હોય, પણ હું રેસીપી ડેફિનેટલી શેર કરીશ. બટ આ વખતે હું નહીં કરું. તો જોતા રહેજો. પછી તમે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય ને મારી ચેનલને, તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મસ્ત મજાનું વેધર છે. What if we could stop the pain from hurting? What if we knew that love પૂરી બનાવવા માટે મેં અહીંયા ઝીણો લોટ લીધો છે, થોડોક એવો ભાખરીનો નાખ્યો હતો અને થોડોક એવો 2 ચમચી જેટલો રવો નાખ્યો છે. હવે આની અંદર બધા રેગ્યુલર મસાલા કરીને આપણે કડક એવો લોટ બાંધીશું. અને અહીંયા જોઈ શકો છો કે મેં બટેકાની જે ચિપ્સવાળું આપણે જે શાક કહીએ ને એ અહીંયા મેં બનાવીને કોરું શાક બનાવ્યું છે. અને સાઈડમાં મેં અહીંયા લોટ પણ અત્યારે બાંધવા માટે મૂકી દીધો હતો. તો લોટ હવે બંધાય છે, તો ત્યાં સુધીમાં મેં અહીંયા મિલ્કશેક બનાવ્યો છે. તો બસ હું મિલ્કશેક આપી દઈશ અને લોટ થઈ જાય ને એટલે થોડીક વાર એને આપણે મૂકી દઈશું, કે જેથી રવો જેટલો નાખ્યો છે ને એ પણ એકદમ સરસ મજાનો તે ફૂલી જાય. તો રવાનો અહીંયા તમે 1 થી 2 ચમચી જેટલો જરૂરથીનો ઉપયોગ કરજો, કે જેથી તમારો પૂરી એકદમ સરસ બનશે, એનાથી ને બિલકુલ પણ તેલ નહીં ચડે. તો ચલો હવે સૌથી પહેલાં મિલ્કશેક પી લઈએ. જોઈ શકો છો એકદમ સરસ રીતના લોટ બંધાઈ ગયો છે. આ જે લોટ હોય ને નહીં એકદમ કઠણ કે નહીં એકદમ ઢીલો, તમારે જ્યારે વણવું હોય ને ત્યારે તમારે ઓટામણની જરૂર ન પડવી જોઈએ, એવો હોવો જ જોઈએ હંમેશા, તો જ એકદમ સરસ મજાની પૂરી બનશે. તો હવે બધી પૂરીને હું તળી લઈશ અને જોઈ શકો છો બધી પૂરી એકદમ સરસ રીતના ફૂલી છે. તો આ પૂરીના તો અડધી પોણી કલાક જેવું થઈ ગયું, બટ સ્ટીલ તે ફૂલેલી જ છે. હવે હું અત્યારે બીજો રાઉન્ડ પણ અત્યારે પ્રિપેર કરી રહી છું. તો જ્યારે તમે પૂરી તળો ને ત્યારે નીચેનું ગમે તે સાઈડનું એક જે હોય ને લેયર એ હંમેશા થોડુંક એવું કડક રાખવાનું, કે જેથી તમારી જે પૂરી હોય ને તે નીચે એકદમ ન બેસી જાય. તો જોઈ શકો છો આ બીજી પણ પૂરી કે એકદમ સરસ રીતના બધી તે અત્યારે રેડી થઈ ગઈ છે. કેવી લાગી તમને લોકોને મારી પૂરી મને કહેજો. અને મસાલાની અંદર હું બધા રેગ્યુલર મસાલા જ યુઝ કરું છું. તો બસ એ બધું થઈ ગયું. સામે તમે પાછળ પૂરીને બધું જોઈ શકો છો. અને હવે ટાઈમ છે બધું ક્લિનિંગ કરવાનો. તો જેટલું બની શકે એટલું હું અત્યારે વાસણ બધું અત્યારે ડિશવોશરની અંદર નાખી દઈશ. અને કારણ કે હવે મારે કંઈ સાંજે રસોઈ નથી બનાવવાની, તો હું અત્યારે લોડ કરી રહી છું મારું ડિશવોશર. હેલો, તો હું અત્યારે ઉપર આવી છું અને જોઈ શકો છો કામ કોઈ દિવસના આપણા પૂરા થતા જ નહીં ઘરના. જોઈ શકો છો હજી ડ્રાયરની અંદર કપડાં છે અને આટલા હું પહેલાં ફોલ્ડ કરીશ. હજી થોડું ઘણું મારું પેકિંગ બાકી છે. અહીંયા મીશાની પણ બેગ રેડી છે. તો બધા જ રૂમની અંદર પોતપોતાના બધા એના સામાન પેકિંગ કરીને રાખ્યા છે. તો હવે લાસ્ટ હું બધુંય ક્લીન કરી નાખીશ ઘર, કારણ કે મને છે ને આવીને પછી છે ને સામે આમ કંઈ કામ પડ્યું હોય ને તો એકચ્યુઅલી ગમતું નથી હોતું. મને ગમે ત્યાંથી ટ્રાવેલ કરીને આવે એટલે ઘર છે ને એકદમ મને નીટ એન્ડ ક્લીન ગમે. તો આટલું આખું વાઇન્ડઅપ કરીશું, કામ જેટલું થઈ શકે એટલું બધું કરી નાખીશું. અને પછી નીચે બધું મેં કરી નાખ્યું છે. અત્યારે વાસણ ને બધું વહી ગયું છે, બટ રાતના જે હમણાં પૂરીને બધું તળ્યું છે એનું તેલ ને બધું ગરમ હોય ને તો એને ઠંડુ થવા દેશું. સાંજે બધાને ટ્રાન્સફર કરી નાખીશ. સાંજે બધા લોહીયાને પણ બધું હું વોશ કરવા માટે નાખી દઈશ. તો અત્યાર સુધીનો મારો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો લાઇક દેવાનું બિલકુલ ના ભૂલતા.
હેલો, તો અત્યારે સાંજ પડી ગઈ છે અને ઉપર મારું કન્ટિન્યુ બધું કામ જ ચાલતું હતું. પાછો આ વિડીયોને એડિટ પણ મારે કરવાનો છે, તો હવે એ કરીશ. મેં કીધું થોડીક વાર ને મેં કોસ્કોને જવાના હતા ને, તો મેં કીધું શેર કરીશ, બટ મેં કીધું પછી બહુ લેટ થઈ જશે અને કાલે અર્લી મોર્નિંગ અમારે પણ ઉઠવાનો પ્લાન છે. તો લેટ સી કેટલા અમે વહેલા જાગી શકીએ. અને બસ તો હવે કચરા અને પોતાને એ પણ હું કરીશ. તો મેં વિચાર્યું ચલો આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરી દઉં. તમે જ્યારે આ વિડીયો જોશો ને ત્યારે અમે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું હશે ટ્રાવેલિંગ. કોઈને ખબર હોય તો તમે લોકો મને ડેફિનેટલી કમેન્ટ કરી શકો છો. બાકી તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડી જ જવાની છે અત્યારે અમે લોકો ક્યાં ટ્રાવેલ કરી રહ્યા છીએ તે. તો ટ્રાવેલ સિરીઝ આવવાની છે, તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખું છું. ને અત્યારે અમારે એકચ્યુઅલી સાંજે કોસ્કોમાં ગેસ ને એવું બધું પણ ભરાવા જવાનું છે, પાણીની બોટલ્સ ને એવું બધું પણ લેવાનું છે. તો બસ થોડું ઘણું કામ છે, તો એ પતાવશું, ઘરનું કામ પતાવીશ. અને હજી મારા બધા ઇન્સ્ટા ને બધું મારે એકચ્યુઅલી બધું મૂકવાનું છે, તો એ મારું પેકિંગ કરીશ. એના ચાર્જર ને એ બધું લેવાનું છે. ઓ માય ગોડ, ઘણા બધા કામ છે. તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખું છું. આઈ હોપ તમને લોકોને સારો લાગ્યો હશે. પૂરીની રેસીપી બની શકે એટલી શેર કરી છે, બટ જે તળવાનો પાર્ટ છે ને એ મેં શેર નથી કર્યો. તો આખી ડિટેલની અંદર હું રેસીપી ડેફિનેટલી તમારા લોકોની હારે શેર કરીશ. તો ચલો આજનો વિડીયો અહીંયા રાખું અને ચેનની હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપી દઈશ, તો તમે લોકો ત્યાંથી પરચેસ કરી શકો છો. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.